અમેરિકા ભણવા જવાનું સપનું સજાવી લીધું છે કે ધંધો કરવા જવાનું કે ત્યાં સ્થાયી થવાનું સપનું સજાવ્યું છે અને એમ્બેસીના કાઉન્ટર ઉપર તમારી વિઝાના પરીક્ષા માટે એન્ટ્રી થાય છે ત્યારે ઓફિસર કોઈ અઘરો સવાલ પૂછવાને બદલે એવો અણધાર્યો સવાલ પૂછે કે શનિવારની રાત્રે તમે બોસ્ટન શહેરમાં શું કરશો અને આ એક જ લાઇટ મૂડના પ્રશ્નનો સાચો જવાબ ન આપી શકતા તમારા વિઝા ઓન ધ સ્પોટ રિજેક્ટ થઈ જાય ત્યારે તે તેજસ્વી લોકોના હૃદય પર કેવો વજ્રઘાત થતો હશે। શું અમેરિકન ઓફિસરો જાણી જોઈને ભારતીયોને રોકવા માટે ઇન્ટરવ્યૂ રૂમની અંદર આવા રહસ્યમય મનોવૈજ્ઞાનિક ફંદા ગોઠવી રહ્યા છે? કોલકાતાથી લઈને ગુજરાતના ખૂણે ખૂણે વસતા તમામ લોકોમાં પ્રચંડ ફફડાટ મચાવનારા આ એક અણધાર્યા સવાલ અને વિઝા રિજેક્શનના કડવા સાચા સત્ય પાછળનું અસલી રહસ્ય જાણીને તમારી સંવેદનાઓ ચોક્કસ જાગી જશે, જે વિદેશી શિક્ષણ નીતિઓ સામે બહુ જ મોટા સવાલો ઊભા કરે છે। અત્યારે અમેરિકા જઈને ઉચ્ચ અભ્યાસ કરવા ઈચ્છતા લાખો ભારતીય વિદ્યાર્થીઓ અને આંતરરાષ્ટ્રીય સ્કોલર્સ માટે 18 જૂનના રોજ સત્તાવાર અહેવાલ એક અત્યંત ચોંકાવનારો આવ્યો છે અને આઘાતજનક સાથે લાલ બત્તી અને કાનૂની અપડેટ સામે આવી રહી છે, જેણે ટ્રમ્પ શાસનની કઠોર નીતિઓની વચ્ચે સ્ટુડન્ટ વિઝા મેળવવાની આખી પ્રક્રિયા પર બહુ જ મોટો પ્રશ્ન મૂક્યો છે। અમેરિકાના F1 સ્ટુડન્ટ વિઝા માટે અરજી કરતા ભારતીય પ્રોફેશનલ્સ અને વિદ્યાર્થીઓને એમ્બેસીના ઇન્ટરવ્યુમાં સાવ અણધાર્યા અને બિન સત્તાવાર અનૌપચારિક પ્રશ્નો પૂછીને ભીંસમાં મૂકવામાં આવી રહ્યા છે, જે એક જ પ્રશ્નના કારણે હોશિયાર લોકો પણ રિજેક્ટ થઈ રહ્યા છે। આ ભયાનક ખુલાસો ખુદ અમેરિકાના પૂર્વ વિઝા ઓફિસર અને પૂર્વ યુએસ ડિપ્લોમેટ ઇવેટ બંસલ દ્વારા કરવામાં આવ્યો છે। આખી ચોંકાવનારી ઘટનાની સત્તાવાર વિગત એવી છે કે ભારતના કોલકાતામાં આવેલા યુએસ કોન્સ્યુલેટની અંદર એક તેજસ્વી વિદ્યાર્થીને બોસ્ટનની પ્રતિષ્ઠિત નોર્થ ઇસ્ટર્ન યુનિવર્સિટીમાં ઉચ્ચ અભ્યાસ કરવા જવા માટે F1 વિઝાનો ઇન્ટરવ્યૂ આપ્યો હતો। ઇન્ટરવ્યૂ દરમિયાન ઓફિસરે તેને સામાન્ય સવાલો પૂછ્યા કે તમે કઈ યુનિવર્સિટીમાં અરજી કરી છે અને બોસ્ટન શહેર વિશે તમને કેટલી કાનૂની જાણકારી છે, જેનો જવાબ વિદ્યાર્થીએ સાચો આપ્યો, પરંતુ ત્યારબાદ ઓફિસરે અચાનક પલટી મારીને એક વિચિત્ર સવાલ ફેંક્યો, વોટ વુડ યુ ડુ ઓન સેટરડે નાઇટ ઇન બોસ્ટન? એટલે કે શનિવારની રાત્રે તમે બોસ્ટન શહેરમાં શું કરશો? આ સવાલ સાંભળતાની સાથે જ પેલો વિદ્યાર્થી સાવ નર્વસ થઈ ગયો અને ગભરાઈને તેણે ગોખેલો જવાબ આપ્યો કે હું તો બહુ ગંભીર વિદ્યાર્થી છું, એટલે હું શનિવારની રાત્રે લાઇબ્રેરીમાં જઈશ, કેમ્પસમાં ફરીશ અને માત્ર અભ્યાસ જ કરીશ, કારણ કે મારો કોર્સ નવા વર્ષની આસપાસ શરૂ થવાનો હતો। પરંતુ આ જવાબ સાંભળતાની સાથે જ ઓફિસરે તેનો વિઝા ઓન ધ સ્પોટ રિજેક્ટ એટલે કે નામંજૂર કરી દીધો। પૂર્વ યુએસ ડિપ્લોમેટ ઇવેટ બંસલે આ મામલે મોટો કાનૂની ખુલાસો કરતા જણાવ્યું કે એમ્બેસીના ઓફિસરો આવા અજીબ પ્રશ્નો વિદ્યાર્થીને તેની ગોખેલી સ્ક્રિપ્ટમાંથી બહાર કાઢવા માટે અને તેનો અસલી આત્મવિશ્વાસ તપાસવા માટે જ પૂછતા હોય છે। આ પ્રશ્ન પૂછવા પાછળ સરકારના 3 મુખ્ય ઉદ્દેશ્યો હોય છે, જેમાં પહેલું એ તપાસવું કે વિદ્યાર્થીએ જે શહેરમાં જવું છે તે શહેર વિશે ગ્રાઉન્ડ લેવલ પર બેઝિક રિસર્ચ કર્યું છે કે નહીં, બીજું એ જોવું કે તે ખરેખર એક જેન્યુન અને ગંભીર વિદ્યાર્થી છે કે કેમ, અને ત્રીજું એ ચકાસવું કે અરજદારો અંગ્રેજી વાતચીતમાં કેટલા સ્પષ્ટ અને સક્ષમ છે। પૂર્વ વિઝા ઓફિસરે સલાહ આપતા કહ્યું કે આ પ્રશ્નનો કોઈ એક જ ફિક્સ સાચો જવાબ હોતો જ નથી, પરંતુ જવાબ એવો હોવો જોઈએ કે જેનાથી ઓફિસરને ખબર પડે તમે એક સામાન્ય સ્ટુડન્ટ છો અને તમે શહેરના કેમ્પસ ઇવેન્ટ્સ, મ્યુઝિયમ, સ્ટડી ગ્રુપ્સ કે લાઇબ્રેરી વિશે સાચું જ્ઞાન ધરાવો છો। હાલના વૈશ્વિક સંદર્ભની વાત કરીએ તો ભારતમાં તાજેતરમાં F1 વિઝા રિજેક્શનના કેસોમાં બહુ જ ભયાનક વધારો થયો છે, કારણ કે ટ્રમ્પ એડમિનિસ્ટ્રેશન ઇમિગ્રેશન અને વિઝા નીતિઓ પર બહુ જ કઠોર છે અને કોન્સ્યુલેટ્સ પર વધુ તપાસ અને સ્ક્રુટિની કરવાનું મોટું સરકારી દબાણ છે,
જેથી વિઝા મેળવવા માટે વિદ્યાર્થીઓએ ગોખણપટ્ટી છોડીને સાચું નોલેજ અને આત્મવિશ્વાસ કેળવવો પડશે. દોસ્તો, તમે ગ્રીન કાર્ડના ઇન્ટરવ્યૂ માટે જાઓ કે પછી સ્ટુડન્ટ વિઝાના ઇન્ટરવ્યૂ માટે કે પછી કોઈ બીજા, પરંતુ તમારે એવી તૈયારી કરવી પડશે કે તમારા વિઝા પહેલા જ ઘામાં સફળ થઈ જાય. દોસ્તો, તમામ ગુજરાતીઓ ભારતીયોને આ વિડીયો શેર કરજો જેથી તેમના વિઝા એક જ ઝટકે પાસ થઈ જાય અને આ ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું પણ ચૂકતા નહીં.